જેવા મેષ રાશિવાળા જાતકોને કામકાજની અંદર પ્રસન્નતા એક સારી જળવાઈ રહેશે. આજે સ્નેહીજનોનો સંપર્ક ખૂબ જ સારો લાભ કરાવડાવશે. વ્યવસાયમાં ધન વૃદ્ધિના યોગ પણ સારા બની રહ્યા છે. પરિવારના સુખમાં પણ વૃદ્ધિ થશે, મતલબ પરિવારનો પ્રીતિ અને આનંદ તમને પ્રાપ્ત થશે. વાત કરીએ આપણે વૃષભ રાશિની, અક્ષર જેના બહુ છે તો સ્વામી અને શુક્ર બીજી રાશિ છે રાશિ મંડળની. કોઈ પણ કામકાજ, ખાસ કરી સરકારી કામકાજ હોય તો સારી સફળતાના યોગ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. જેટલી મહેનત કરશો એટલી મહેનત તમારા માટે ફળદાયી બનશે. નોકરિયાત વર્ગ છે તો નોકરીની બાબતમાં કોઈ સારા સમાચાર મળે તેવા પણ યોગ દેખાઈ રહ્યા છે. ધંધો કરી રહ્યા તો એમાં પણ લાભ થશે, કારણ કે બધે બાજુથી દિશાઓ આપણા માટે પવિત્ર છે. હવે વાત કરીએ મિથુન રાશિની. કચ્છ મિથુન પ્રપ્તા, જેના અક્ષર ક છ અને ઘ છે તો સ્વામી છે બુધ મિથુન રાશિ ત્રીજી રાશિ છે. કામકાજમાં થોડીક નિરાશાઓનો અનુભવ આજના દિવસ માટે થશે. ખાસ કરી સંતાનોના પ્રશ્નમાં થોડી ચિંતા આજના દિવસ માટે રહે તેવી શક્યતાઓ દેખાય. પણ આવા સમય શું કરવાનું? જે મિત્રો હોય, ઇષ્ટજનો હોય, ફોન કરીને વાત કરી લો, હળવા થઈ જાઓ, સારો. અને બીજું, ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં વધારો થશે, કારણ કે માણસ જ્યારે સંસારથી થાકે ને ત્યારે ધર્મ તરફ વધે છે. તો આ વધારો પણ આજના દિવસ માટે તમને જોવા મળશે. જય ગણેશ. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? કર્ક રાશિની વાત કરીએ તો ડ અને હ અક્ષરવાળા જાતકો એ કર્ક રાશિવાળા જાતકો છે. ધન અને માનનો વ્યય જણાય આજના દિવસ માટે એવી શક્યતાઓ દેખાય છે. નોકરિયાત વર્ગને પરેશાની રહે તેવી શક્યતાઓ દેખાય છે. થોડોક માનસિક તણાવ રહેશે. વ્યવસાયની અંદર પ્રગતિ થાય, સારા ધન લાભની શક્યતાઓ પણ દેખાય છે. વાત કરીએ સિંહ રાશિની. અક્ષર જેના મ અને ટ છે તો સિંહ રાશિવાળા જાતકો માટે દરેક કામકાજની અંદર સારી સફળતાના યોગ બને છે. ધંધાની અંદર કોઈ નવીન અને સારી તકો મળે તેવી શક્યતાઓ દેખાય છે. નોકરિયાત વર્ગને બઢતીની તકો મળે આજે. પારિવારિક સંબંધોમાં ખૂબ જ સારા લાભની શક્યતાઓ આજના દિવસ માટે દેખાય છે. કન્યા રાશિ. પઠ અને ણ અક્ષર છે કન્યા રાશિના જાતકો માટે. ધંધાના કામકાજની અંદર સફળતાના સારા યોગ બની રહ્યા છે. પ્રતિસ્પર્ધી પક્ષથી એક સારો વિજય પ્રાપ્ત થશે. આત્મવિશ્વાસમાં વધારો થાય તેવા યોગ પણ બની રહ્યા છે. અને બધાના કારણે ઘરની અંદર જે વાતાવરણ છે એ આનંદનું વાતાવરણ આજના દિવસ માટે રહે આવી શક્યતાઓ જણાય છે. જય ગણેશ. હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? ર અને ત જેના અક્ષર છે એવા તુલા રાશિવાળા જાતકો માટે ભાગીદારો સાથે વૈચારિક મતભેદ થાય તેવી સંભાવનાઓ દેખાય છે. નવા સંબંધોની અંદર કદાચ થોડી નિરાશા દેખાશે. નોકરિયાત વર્ગને કોઈ નવી તકો મળે તેવી સંભાવનાઓ પણ છે. સંતાનથી શુભ સમાચાર મળે એવા યોગ પણ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. વાત વૃશ્ચિક રાશિની કરીએ તો ન અને ય જેના અક્ષર છે એવા જાતકો માટે પરિશ્રમ પછી પણ કામ થોડા અધૂરા દેખાય એવી શક્યતાઓ આજના દિવસ માટે જણાઈ રહી છે. બીજું, સ્વજનોનો હસ્તક્ષેપ તમારા મનને વિચલિત કરી શકે છે. તમે તમારા કામ ઉપર પોતે પોતાની બુદ્ધિ બાવડાના બળે ધ્યાનથી રાખી આગળ વધો. નોકરિયાત વર્ગને સહયોગીઓનો સહકાર સારો મળશે. વ્યવસાયની અંદર ધન લાભની શક્યતાઓ પણ આજના દિવસ માટે દેખાય છે. વાત કરીએ ધન રાશિની તો ભ, ધ, ફ અને ઢ અક્ષરવાળા જાતકો છે. મિત્રો, ભાગ્ય ખૂબ જ અનુકૂળ છે આજે. રાજનૈતિક ક્ષેત્રની અંદર પ્રગતિના સારા યોગ દેખાઈ રહ્યા છે. વિકાસના કાર્યમાં ગતિ પણ આવશે. દિવસ આનંદમાં પસાર થાય એવા યોગ પણ ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યા છે ધન રાશિના જાતકોને. મહેન્દ્રભાઈ, હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? મકર રાશિની વાત કરીએ, ખ અને જ જેના અક્ષર છે એવા મકર રાશિવાળા જાતકોને વાદ વિવાદના કામથી બચવું પડશે. આર્થિક સ્થિતિમાં મધ્યમ સુધારો જણાય. ધંધાની અંદર પ્રગતિ અને ધનલાભની શક્યતાઓ પણ દેખાઈ રહી છે. પરિવારમાં સામાન્ય અશાંતિનો અનુભવ થાય તેવા યોગ પણ બની રહ્યા છે. વાત કરીએ કુંભ રાશિની. ગ અને સ જેના અક્ષર છે એવા કુંભ રાશિવાળા જાતકો માટે કામકાજની સફળતામાં ખુશીનો અનુભવ થશે આજના દિવસ માટે. નોકરિયાત વર્ગને પ્રમોશન અથવા તો શાંતિની સંભાવનાઓ આજના દિવસ માટે પ્રબળ બની રહી છે. સ્વજનોનો સહયોગ પણ સારો મળવાનો છે. ધંધાકીય ક્ષેત્રની અંદર એક સારો સુધારો પણ જોવા મળશે. વાત કરીએ મીન રાશિની તો દ, ચ, જ અને થ એ રાશિ મીન છે. મીન રાશિવાળા જાતકોને માનસિક તણાવ રહે તેવી શક્યતાઓ દેખાય છે. વિરોધીઓથી સાવધાન રહેવું એ પણ આજના દિવસ માટે જરૂરી છે. નિરાશાઓથી દૂર પણ રહેવું પડશે. અને બીજું, ખર્ચની બાબતમાં સંભાળીને કામકાજ કરવું પડશે. આટલું કરશો તો તમારો દિવસ આનંદમાં પસાર થશે. જય ગણેશ. તો મિત્રો, આગળ